શરમ જેવી જાત અધિકાર આ રાજકીય માણસોને છે કે નહીં? રાજીનામું દઈને ઘરે બેસો ભાઈ, આના કરતા આવા પાપના પોટલા બાંધોમાં. અને આ જનતા તો નહીં માફ કરે, પણ ભગવાન પણ તમને નહીં માફ કરે. તમે રહેવા દો આ ખેડૂતોને પીડવાની. ગમે તે હોય, આખું તંત્રને ખરીદેલું હોય, સરકારને ખરીદેલા હોય, પૈસા આપ્યા હોય, ચૂંટણી ફંડની અંદર પૈસા આપ્યા હોય, મોટા પ્રમાણમાં આ પ્રકારનું વહીવટ થયો હોય, એ વિના શક્ય જ નથી. તમે મારો એક કોઈ માણસને, જાઓ તમે ગામડામાં જઈને એક માણસને મારો, તમે જેલમાં હાજર છો. અને આ આટલા બધા લોકોએ આટલા બધા ખેડૂતોને માર્યા, અને હરામ ખોટું કોઈનું એક રૂવાડું એનું નહીં. આની સરકાર ખરેખર પ્રજા ઉપર બોજારૂપ છે. આની સરકાર ન જોઈ તો નિર્ણય કરવાની આ સરકારમાં મને એમ છે કે તાકાત નથી. અને આ આટલા બધા લોકોએ આટલા બધા ખેડૂતોને માર્યા. એ શબ્દ હવે ભૂપેન્દ્ર પટેલ માંથી અને વડાપ્રધાન માટે વપરાય છે કે જો ખેડૂતોની સમસ્યાનું સમાધાન જ ના કરી શકતા હો તમે, તો પછી ખુરશી ઉપર શું કરવા બેઠા છો? રહી વાત મંજૂરીની, મંજૂરી આપે કે ન આપે, ખેડૂતો તો એકત્રિત થવાના જ છે. સરકાર ન તો ત્યાં ખેડૂતોને આવવા દે છે, સરકાર ન તો શિક્ષકોને આવવા દે છે, ન તો યુવાનોને આવવા દે છે. સમસ્યાનું સમાધાન નહીં, એનું સમાધાન થતું નથી. એટલે આમાં સરકારને સાથે સસુંદર જેવા ગળે જેવી સ્થિતિ છે. એ જગતના તાતના ઘરવાળાને આવી રીતે કરવું પડે, પોલીસે ટીંગાટોળી કરવી પડે, લાકડી મારવી પડે, તો એ સીએમ ને પીએમ ને જિલ્લાના ડીએમ ને ડૂબી મરવું પડે. સાહેબ, રેચાઈ ગયેલા અધિકારીઓ એટલા બેફામપણે સરકારી જનતા ઉપર અતિક્રમણ કરી ત્રાસ ગુજારે છે. અને આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંય બોલતા નથી. મને એમ છે ક્યાંક ભાગીદારી પણ હોઈ શકે છે. અદાણી પાસેથી ને અંબાણીઓ પાસેથી પૈસા લઈ આ બધું જમીનો સંપાદન થાય છે, ટાવર લાઈનો ઊભી થાય છે. જગતનો તાત એટલે કે ખેડૂત. કહેવાય છે કે જ્યારે એ પાક ઉગવે ત્યારે મોર ખાય, ચોર ખાય, ને વધે તો ઢોર ખાય, અને જે વધે એ પછી છેલ્લે ખરી લઈ જાય. એમાં પણ એના પાકના ભાવ ન મળે, અનેક પ્રકારની સમસ્યાઓ થાય, કુદરતી સમસ્યા થાય, સરકાર પ્રેરિત સમસ્યાઓ થાય, અધિકારીઓ પ્રેરિત સમસ્યા થાય, નિયમોની આંટીઘૂંટીથી પરેશાન ખેડૂતો હવે પોતાની માંગોને લઈને ગાંધીનગર આવી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે હજુ સુધી જે અમારી પાસે માહિતી છે તે પ્રમાણે સરકારે તેમને કોઈ પણ પ્રકારની પરવાનગી ગાંધીનગરમાં આવવા માટે આપી નથી. છતાં ખેડૂતો હવે મક્કમ છે, ખેડૂતો ચીમકી આપી રહ્યા છે, અને ખાસ કરીને કિસાન સંઘ કે જો આ સરકારમાં આવડત ન હોય ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવા, તો તેઓ કુર્સી છોડીને રાજીનામું આપી દે, ઘેર બેસી જાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આપણે ખેડૂતો મુદ્દે રોજ એક ચર્ચા કરીએ છીએ, અને આજે પણ આપણે કિસાન નેતા, ખાસ કરીને જે કિસાન સંઘ છે તેના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા સાથે વાત કરી છે. આવો જાણીએ તેઓએ શું કહ્યું છે. આપણી સાથે જોડાયા છે કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા. વિઠ્ઠલભાઈ, મારો પહેલો સવાલ એ છે કે ગાંધીનગર 12મી તારીખે તમામ કિસાન સંઘ અને ખેડૂતો ઉમટી પડવાના છે. મૂળ મુદ્દો શું છે? 5 વર્ષ પહેલા આપણે એ જ ગાંધીનગરમાં બેસીને તમે લોકોએ આંદોલન કર્યું હતું. 48 દિવસનું આંદોલન હતું તમારા લોકોનું. એ વાતો પણ સરકારે એ સમય દરમિયાન ફૂલફિલ કરી નહીં. સૈદ્ધાંતિક મંજૂરીઓની બાબતો કરી, પણ હજુ સુધી એ બાબતોને મંજૂરી નથી મળી, અને એટલા માટે તમારા લોકોને આવવું પડી રહ્યું છે 5 વર્ષ પછી. મને એ વાત એટલા માટે યાદ છે કારણ કે 5 વર્ષ પહેલા 48 દિવસ રોજ અમે તમારા લોકોનું કવરેજ કરવા આવતા હતા. અત્યારે કઈ કઈ મુખ્ય માંગણીઓ છે જેને લઈને આપ લોકો ગાંધીનગર આવવાના છો? આમ જોવો તો માગણીની દ્રષ્ટિએ વાત કરી તો ઘણી બધી માગણીઓ છે. મુખ્ય માગણી તો આપણે જોઈએ છીએ તાજેતરની અંદર જે કચ્છમાં કિસાન સંઘ અને ખેડૂતોએ જે આંદોલન કર્યું, અને જે વીજ ટાવર લાઈનો ખેડૂતના ખેતરમાં આડેધડ નખાતી, અને કોઈ પણ પ્રકારનું પૂર્વ મંજૂરી નહીં અને વળતર પણ નહીં, આ પ્રકારે જે ખેડૂતો ઉપર દમન થયું, અને કિસાન સંઘે આ આંદોલન લીધું, અને આપણને આંશિક સ્થાનિક રીતે કચ્છની પૂરતી સફળતા મળી. એમાં આપણે હજી પૂરતી સફળતા તો નથી મળી, પરંતુ એ સિવાયની અનેક રીસર્વેની માગણી છે, વીમાની માગણી છે, ઘણી બધી માગણીઓને લઈને પોષણ ભાવની માગણીઓ છે, સ્થાનિક અમારે આપણે જુનાગઢની જે ઇકો સેન્સિટિવ ઝોનની માગણીઓ છે. આ વિવિધ સ્થાનિક માગણીઓને લઈને દરેક જિલ્લામાંથી પણ ખૂબ માગણીઓ ગઈ છે.
એ બધી જ રજૂઆતો સરકારમાં કરે છે. ખાસ તો અનિલભાઈ એ વસ્તુ તમને એ માર્કિંગ કરાવું, તમે જેમ કીધું કે 4-5 વર્ષ પહેલા આપણે લગભગ 1.5 મહિનો ગાંધીનગરની અંદર આંદોલન કર્યું. દુઃખની વાત એ છે કે આ સરકાર આંદોલન સિવાય કોઈ ભાષા સમજતી નથી. કચ્છની અંદર જે બન્યું એમાં ન્યા પણ લગભગ 3 મહિના થયા ખેડૂતો સતત રજૂઆતો, આંદોલન, રેલીઓ, ગામોગામ મિટિંગ ને આ સરકાર સામે મિટિંગ, કલેક્ટર સામે મિટિંગ, ત્યાં સુધી મિટિંગો જ્યારે ચાલુ હતી ત્યાં સુધી તો જાણે કે ખેડૂતો ખોટા છે, ખોટી માગણીઓ છે, અને એકદમ રસ્તા રોકો આંદોલન કર્યું ત્યારે જ જાણે કે હવે ખેડૂતો સાચા છે. એટલે સ્વાભાવિક એક મેસેજ ખેડૂતોમાં અથવા તો આંદોલન કરતામાં અથવા તો રજૂઆત કરતામાં એવો જાય છે કે જો આપણે આંદોલન નહીં કરીએ તો આપણી માગણી સંતોષાશે નહીં. આ સરકાર આંદોલન સિવાય કોઈ ભાષા સમજતી નથી. રજૂઆતો કાયદેસર તમારી રજૂઆતો હોય, નિયમ મુજબની રજૂઆતો હોય, ટેબલ ઉપર જયારે સમજવાની વાત આવે ત્યારે આ સરકાર કોઈ વસ્તુને હાજીયા કરે છે. કારણ કે મને અનુભવ છે, અમે દર અઠવાડિયે 15 દિવસે સરકારમાં સતત રજૂઆતો કરતા, હાજીયા કરે પણ લગભગ કોઈ માગણી ઉપર જે નિર્ણયો લેવા પડે એ નિર્ણયો ક્યારે પણ સરકાર લીધા નહીં. એને હિસાબે ભારતીય કિસાન સંઘની પ્રદેશની ટીમે અને દરેક જિલ્લામાંથી આ માંગ ઉભી થઈ કે ખૂબ મોટા પ્રમાણમાં પડતર પ્રશ્નો કિસાનોના, ખેડૂતોના થયા છે, તો એને લઈને એક મોટું સંમેલન એવું કરવું, યોજવું, એ પ્રકારનો નિર્ણય કર્યો છે. અને એ આવકારીએ છે. મારી તો એક ઈચ્છા છે, એક ખેડૂતોને એક અપીલ છે કે મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાય અને પોતાના જે માગણીઓ છે, પોતાના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવા જરૂર જોડાય એવી માગણી છે. વિઠ્ઠલભાઈ, અત્યાર સુધી મારી જાણમાં એવી વાત છે કે તમે લોકો તો આંદોલનની તૈયારી કરી રહ્યા છો અથવા ગાંધીનગર પહોંચવાની તૈયારી કરી રહ્યા છો, પણ હજુ સુધી જે મંજૂરી મળવી જોઈએ કે ગાંધીનગરમાં ખેડૂતો આવશે, કારણ કે મોટી સંખ્યામાં આવશે. મેં જોઈ છે તમારા લોકોની રેલી, મિનિમમ ઓછામાં ઓછા આવે તો 50,000 ખેડૂતો ભેગા થઈ જાય છે. પણ આ તો હવે સમગ્ર ગુજરાતમાં આવવાના હોય તો મને નથી લાગતું કે 1.5-2 લાખ ખેડૂતો નહીં આવે. એટલા ખેડૂતો તો મિનિમમ આવશે. હવે મંજૂરી નથી મળી. સરકાર ન તો ત્યાં ખેડૂતોને આવવા દે છે, સરકાર ન તો શિક્ષકોને આવવા દે છે, ન તો યુવાનોને આવવા દે છે. કોઈ બી વ્યક્તિ જો વિરોધ લઈને જાય તો સરકાર 144 પહેલા જે કાયદો હતો આઈપીસીમાં અને અત્યારે બીએનએસમાં જે કાયદો છે એ પ્રમાણે લગાડીને બહાર જ ગાંધીનગરની બહાર જ રોકવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહીં, જિલ્લાઓમાં એસપીઓને સૂચના આપી દેવામાં અત્યારથી જ આપી દેવામાં આવી છે. અત્યારથી જ આઈબીને કહી દેવામાં આવ્યું છે કે તમે ખેડૂતોના આંદોલન પર નજર રાખો, મિટિંગો ઉપરના જે છે નજર રાખો. તો આ તમામ વસ્તુઓ કરશો કઈ રીતે તમે? આમ તો તમે લોકો સ્વાભાવિક 40-50 વર્ષથી આ ક્ષેત્રમાં છો, ખેડૂત નેતા તરીકે કામ કરી રહ્યા છો ખેડૂતોની વચ્ચે, સરકારની વચ્ચે. પણ સવાલ એ છે કે જો સરકાર નહીં આવવા દે, મંજૂરીઓ નહીં આપે તો પછી કરશો શું? અનિલભાઈ, આ કોઈ પહેલી વખત જ કિસાનોને રોકવા, કદાચ આ વખતે રોકવાનો પ્રયત્ન કરે તો પહેલી વખત નથી, અનેક વખત આવા પ્રયત્નો થયા છે. જે તે જિલ્લામાં રોકી દઈએ, ક્યાંક ચોકડી ઉપર એવા ફોન્ટ ઉપર ખેડૂતોને ગાંધીનગર સુધી આવવાના રોકી દેવાના પ્રયત્નો આની પહેલા પણ બન્યા છે. રહી વાત મંજૂરીની, મંજૂરી આપે કે ન આપે, ખેડૂતો તો એકત્રિત થવાના જ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારના હાથમાં વાત છે. અને જો એવું લાગે કે ખેડૂતો એકત્રિત થશે અને કાયદોનો વ્યવસ્થા નહીં જળવાય તો સરકારની ફરજ છે કે ખેડૂત પ્રતિનિધિ, જે કિસાન પ્રતિનિધિ છે, એને બોલાવી અને પહેલેથી જ એનું સમાધાન, નિરાકરણ લાવવાનો પણ એક રસ્તો છે. બાકી કિસાન તો પીડિત છે એટલે એકત્રિત થશે. કોઈ ગેરમાર્ગે દોરાયેલા ખેડૂતો આ નથી. કારણ કે એને પગ નીચે રેલો આવેલા જ આવશે, એ જ ખેડૂતો આવવાના છે. તમે કોઈ પણ પ્રશ્ન ન હોય અને ગાંધીનગરની અંદર કાઢો રેલી, એક પણ કોઈ નહીં આવે. અત્યારે જો પીડિત હશે એ ખેડૂતો આવશે અને એ આવશે, એની પીડા સરકારને સમજવી જોઈએ. તો કાયદો વ્યવસ્થા ધ્યાનમાં રાખવાની એની ફરજ છે. તો આ પ્રશ્નોના રેલી પહેલા 12મી તારીખ પહેલા જ એના પ્રતિનિધિને બોલાવી અને સમાધાનના પ્રયત્નો સરકારે કરવા જોઈએ. એ જ એકમાત્ર ઉકેલ છે. બાકી આ રેલી મંજૂરી આપે કે ન આપે એ રોકાવાની નથી. જાણકારી મને એવી છે કે સરકારે કાલે એક નવું નોટિફિકેશન આપ્યું છે જમીનની સર્વેની. તમને પણ ખ્યાલ હશે, જે પ્રોમોગ્યુલેશન હોય છે એને કરવા માટેની. એક તમારા લોકોનો એક સવાલ એ પણ હતો કે આ તમામ વસ્તુ તમે કરવામાં આવે, જિલ્લે જે પ્રોપર જે રીસર્વે થવું જોઈએ કરવામાં આવે.
તો લાગે છે કે આનાથી જે આંદોલનની વાતથી ધીરે ધીરે સરકારને એવું લાગે છે કે આ મુદ્દાઓ જે અત્યાર સુધી તેણે માની નથી એ હવે સ્વીકારવા તરફ આગળ વધી રહી છે, પણ એ પૂરતું નથી, અનિલભાઈ, મારા હિસાબથી હજુ એ પૂરતું નથી એમ. રીસર્વેની જો આપણે વાત કરીએ તો રીસર્વેની તો લગભગ 4-5 વર્ષથી દર વર્ષે સરકાર એક એક વર્ષ ખેંચતી જાય છે અને ખેડૂતોને ઠકવાડતી રહી છે. કારણ કે જે ખેડૂતોને અન્યાય થયો છે એ અન્યાયની અરજી તો એની પાસે પડી જ છે. અને જ્યારે સરકાર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવે છે કે નિકાલ કરો, ત્યારે એ અરજીઓનો નિકાલ કરે છે, અરજીઓનો નિકાલ કરે છે. એટલે કે સમસ્યાનું ખેડૂતોની સમાધાન નહીં. માંગણી, એનું સમાધાન થતું નથી. ખેડૂતોની માંગણી અયોગ્ય છે એટલા માટે નિકાલ કરી નાખ્યું, એમ કરી નિકાલ કરે છે. પણ સોલ્યુશન નું સમાધાન હજી સુધી એક પણ અધિકારીએ શોધ્યું નથી. અને આ સાપે સત્સુંદર, અનિલભાઈ, સાપે સત્સુંદર ગળા જેવી સ્થિતિ છે. અત્યારે એક બાજુ માગણી એવી થાય છે કે જૂનું જે હતું, આપણે જે ખેડૂતોને એ જ માન્ય રહીએ, પણ એના પછી જે રીસર્વે થયું, રીસર્વેની પ્રમોલગેશન થઈ ગયું અને એવી જમીનો, ખોટી જમીનો વેચાઈ ગઈ છે. હવે એનો કોઈ ઉકેલ ખરો? માની લ્યો કે મારી પાસે 10 વીઘા જમીન હોય અને બાજુની 20 વીઘા આવી ગઈ મારે સર્વે નંબરમાં, તો અમે 2 વેચી નાખી છે. એનો શું ઉકેલ? મારી પાસે હજી હોય તો હું આપી શકું જમીન, તો આવી. અને અમુકના સર્વે નંબર પણ ગાયબ થઈ ગયા છે, ક્યાંક સ્થળ ફેર થયા છે. સ્થળ એવા નિકાલો થઈ શકે સ્થળ ફેર થયાથી, પણ અમુક વેચાઈ ગઈ છે જમીનો, અથવા તો ક્યાંક સંપાદિત થયેલી જમીનના વળતર પણ ખેડૂતોને મળી ગયા છે. ખોટા સર્વેના સંપાદિત થયેલા જમીનના વળતર મળી ગયા છે. એટલે એનો કોઈ ઉકેલ નથી. કેટલાક એવી જમીનો પાડી છે. માની લ્યો કે જે તે સમયે મેં તો ઘણા, એ સમયે મને ખેડૂતો કહેતા કે વિઠ્ઠલભાઈ, તમારે જો જમીન લેવી હોય 5, 10 કે 50 એકર, તો તમે એને બતાવો તો એ તમારે ખાતે કરી દે જમીન. આવી ખાતે થઈને વેચાઈ ગઈ છે જમીન. એટલે ફરી વખત પુનઃ રીસર્વે પેલાની સ્થિતિમાં આવવું આ સમયે શક્ય નથી. આનો એક જ માત્ર ઉકેલ છે કે જે તે ગામમાં, એક ગામની અંદર જ અધિકારીઓ જાય, એ દરેક ગામમાં પૂરી રીતે રીસર્વે થયેલા ખેડૂતોની માગણી એને ઘરે ઘણા ખેડૂતોને, અનિલભાઈ, ખબર નથી કે મારી જમીનમાં ગોટાળા થયા છે. કારણ કે નકલ આવે હાથમાં, વાંચતા નથી આવડતું કે મારી જમીન કેટલી હતી ને હવે કેટલી છે. મોઢે ખબર છે કે 12 એકર હતી, પણ આને 12 એકર કહેવાય કે ન કહેવાય? કારણ કે એમાં તો મીટર ઉપર છે જમીનો. એટલે ખેડૂતોને ઘરે જઈને બોલાવીને એની પાસે નકલો કઢવીને, ભાઈ તમારી એટલી ભૂલો છે, તમને માન્ય છે તો નથી માન્ય તો ક્યાં ભૂલ છે, એનો ઉકેલ કરે. આ બહુ અઘરી વસ્તુ છે અને આ કોઈ અધિકારીઓ કરવા માંગતા જ નથી. કારણ કે એને તો કામ કરે તો પગાર મળે છે ને ન કરે તો પગાર મળે. એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે. અને આ વચ્ચે એવી પણ વાતો હતી કે કોઈ પણ માણસ પૈસા આપે ને તો તમે એના સોલ્યુશનો થઈ પણ ગયા છે. 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા ભાવ થઈ ગયા છે કે જો તમારે ફરી વખત તમારી જમીન પાછી લેવી હોય તો આટલા રૂપિયા આપો ને કરાવી જાઓ. આ પણ ચાલુ થઈ ગયું છે. એટલે આમાં સરકારને સાપે સસુંદર જેવા ગળે જેવી સ્થિતિ છે. એમાં કોઈ પણ પ્રકારનું એકદમ કઠોર નિર્ણય વિના શક્ય નથી. અને કઠોર નિર્ણય કરવાની આ સરકારમાં મને એમ છે કે તાકાત નથી. 5 વર્ષ પહેલા જયારે તમે લોકોએ આંદોલન ચલાવ્યું ત્યારે પણ આ જ પ્રશ્નો હતા, તમારી આ જ માંગણી હતી કે તમે ગામડે ગામડે અધિકારીઓને મોકલો અને ત્યાં ખેડૂતો સાથે વાત કરીને એમની સમસ્યાનું સમાધાન કરે. પણ એ 5 વર્ષ વીતી ગયા, મને તો સમજાતું નથી આનો સરકારની આ જે ઈચ્છા શક્તિનો અભાવ છે, કહેવાય કે પોલિસી પેરાલિસિસ કહેવાય. સીધી રીતે જે એક સમય યુપીએમાં સરકાર માટે વપરાતું હતું આ શબ્દ, મનમોહનસિંહ માટે વપરાતું, એ શબ્દ હવે ભૂપેન્દ્ર પટેલ માટે અને વડાપ્રધાન માટે વપરાય છે કે જો ખેડૂતોની સમસ્યાનું સમાધાન જ ના કરી શકતા હો તમે, તો પછી ખુરશી ઉપર શું કરવા બેઠા છો? સવાલ એક મોટો એ છે કે ભાઈ જો 5 વર્ષથી કે 10 વર્ષથી ખેડૂતો તમને પોતાની વાત કહી રહ્યા છે ને તમારા બહેરા કાને એમની સમસ્યા નથી સમજાઈ રહી, તમે વાતો ખાલી કરો છો, મીટિંગો કરો છો, મીટિંગોમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપો છો, પણ જમીન ઉપર જે એક્ઝિક્યુશન કરવાનું હોય છે એને કાર્યકારિણી તરીકે ઉતારવાનું હોય છે એ ઉતરતું નથી. મૂળ વસ્તુ એ છે કે તમને શું લાગે છે કે સરકારની ઈચ્છા શક્તિ નથી, કરવા નથી માંગતી, કે એને સમજાતું નથી કે સરકારમાં એવા લોકો નથી? કારણ કે મને ખબર છે કેશુ બાપાથી લઈને તમામ લોકો હતા ખેડૂત આગેવાનો, એ લોકો જોડે કિસાન સંઘનું જે રીતે વાત થતી, જે રીતે કિસાન સંઘ જતું, એમની વાત માનવામાં આવતી. છેલ્લા ઘણા સમયથી જ્યારથી બીજા લોકો બેઠા છે એમના સિવાયની જો વાત કરીએ તો એવું લાગે છે કે કિસાન સંઘની વાત એ લોકો સાંભળવા માંગતા નથી,
અથવા તો સાંભળે છે તો એમને કહી દેવામાં આવે છે ઉપરથી કે ભાઈ તમે સાંભળતા નહીં, એ લોકો કંઈ પણ કરે એમ? અનિલભાઈ, જે અત્યારે આપણે છેલ્લી જે વાત કરી, અત્યારે કચ્છની અંદર એક સ્વાભાવિક છે, ખૂબ મોટા પ્રમાણમાં વિડિયા પણ આવ્યા. આ ખેડૂતોને અને એની મહિલાઓને એના જ ખેતરમાંથી ટીંગા ટોળી કરી અને ઢસડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સ્વાભાવિક ખૂબ રીતે ખરાબ કાયદો વિઝુઅલ હતા સાહેબ. આ દેશ માટે, દેશની ખેડૂતો ને આવી જો પોલીસ ટીંગા ટોળી કે લઈ જાય તો એ સીએમ ને ડૂબી મરવું જોઈએ સાહેબ. હું વ્યક્તિગત માનું છું, જો જગતના તાતને કે જગતના તાતના ઘરવાળાને આવી રીતે કરવું પડે, પોલીસે ટીંગા ટોળી કરવી પડે, લાકડી મારવી પડે, તો એ સીએમ ને, પીએમ ને, જિલ્લાના ડીએમ ને ડૂબી મરવું પડે સાહેબ. જો આ અનિલભાઈ, સ્થિતિ હોય તો હું એ જ કહું છું, એમાં સ્પષ્ટ પ્રમાણે જેને ખેડૂત છે, ખેતી છે, એ તો સમજ્યા, પણ નથી ખેડૂત ને એ પણ સમજી શકે કે ભાઈ એની જ મિલકતની અંદર અતિક્રમણ થઈ રહ્યું છે. કંપનીઓ વીજ તાર લાઈન નાખે છે, વળતર નથી આપતા, અને ધારાર એમ માનો નહીં કે લાઈન નાખી જાય છે અને એને પકડીને પૂરી દે છે. હું તો એમ કહું, શરમ જેવી જાત અધિકાર આ રાજકીય માણસોને છે કે નહીં? રાજીનામું દઈને ઘરે બેસો ભાઈ, આના કરતા આવા પાપના પોટલા બાંધોમાં. અને આ જનતા તો નહીં માફ કરે, પણ ભગવાન પણ તમને નહીં માફ કરે. તમે રહેવા દો આ ખેડૂતોને પીડવાની. અને આ એક બાબત નથી, અનેક બાબતની અંદર અધિકારીઓ ક્યાંક વેચાઈ ગયેલા અધિકારીઓ એટલા બેફામપણે સરકારી જનતા ઉપર અતિક્રમણ કરી ત્રાસ ગુજારે છે, અને આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંય બોલતા નથી. મને એમ છે ક્યાંક ભાગીદારી પણ હોઈ શકે છે, કે ગમે તે હોય, આખું તંત્રને ખરીદેલું હોય, સરકારને ખરીદેલા હોય, પૈસા આપ્યા હોય, ચૂંટણી ફંડની અંદર પૈસા આપ્યા હોય, મોટા પ્રમાણમાં આ પ્રકારનું વહીવટ થયો હોય, એ વિના શક્ય જ નથી. તમે મારો એક કોઈ માણસને, જાઓ તમે ગામડામાં જઈને એક માણસને મારો, તમે જેલમાં હાજર છો. અને આ એટલા બધા લોકોએ આટલા બધા ખેડૂતોને માર્યા, અને હરામખોરનું કોઈનું એક રૂવાડું એલું નહીં. આવી સરકાર ખરેખર પ્રજા ઉપર બોજારૂપ છે. આવી સરકાર ન જોઈ, એને એક્શન લેવા જોઈએ. પ્રજાલક્ષી, પ્રજાનું હિત જોવું એ આ સરકારનો મુખ્ય હેતુ હોવો જોઈએ, નહીં કે અદાણીનું હિત કે કોઈ કર્મચારીનું હિત. કર્મચારી તો પ્રજાના આધાર ઉપર હોય છે. પ્રજાનું હિત કરવા માટે કર્મચારી નિમણૂક થઈ છે, અને પ્રજાના પૈસા ઉપર આ કર્મચારીના પગાર હોય છે. એની ઉપર જ તમે દમન કરો. આવા દમનના ખૂબ મોટા વિડીયો આવે છે. કાં તો તમે ક્યાંક આ તંત્ર સાથે સંલગ્ન હો, બાકી સામાન્ય માણસને અત્યારે તમે આ એક નહીં અનેક પ્રકારનું તમે જોવો ને, દમન સિવાય કઈ વસ્તુ નથી. દમન અને લૂંટવું અને દંડા મારવા અને એના ઉપર અત્યાચાર કરવો, અત્યાચાર કરી રાજ મેળવવું અને રાજ ચાલુ રાખવું, જાળવી રાખવું, એ જાણે કે અંધેર અઢારમી યુગ, અંધકાર યુગ જાણે કે આમ આપણે જીવી રહ્યા હોય ને, એવા પ્રકારની અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે. આ સરકાર આ પ્રજાને આવું ચલાવી જ ન લેવાય. હું તો એમ કે આંદોલન મંજૂરીની કઈ જરૂર નથી આંદોલનમાં, કારણ કે આંદોલનની અંદર તો સ્વાભાવિક રીતે સરકાર સામે આંદોલન હોય તો એ મંજૂરી આપે જ નહીં. અને એને ખરેખર જો આંદોલન ઉપર એવું લાગે કે અમારી વિરુદ્ધમાં આંદોલન છે, તો નિરાકરણ લાવવું જોઈએ. બાકી નિરાકરણ લાવીએ કે એમ નથી, કારણ કે નિરાકરણ લાવે તો એના પગ ઉપર પાટું મારે છે, કારણ કે પૈસા લઈ લીધા છે અદાણી પાસેથી ને અંબાણીઓ પાસેથી. પૈસા લઈ આ બધું જમીનો સંપાદન થાય છે, ટાવર લાઈનો ઉભી થાય છે, વીજળીની લાઈનો ઉભી થાય છે. હવે એની અરે સમાધાન કરે તો એ કંપનીઓ બંધ થઈ જાય. એટલે સરકારે આમાં ક્યાંક અધિકારીઓને કે પ્રજાના પ્રતિનિધિઓએ ક્યાંક વહીવટ કરેલો હોય, એ સિવાય શંકા જ નથી. કારણ કે હું જો પ્રજાનો પ્રતિનિધિ નથી અને હું એની સામે બોલી શકતો હોઉં, કારણ કે મારે ને કોઈ લાગતું ઓળખતું નથી, તો એ તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે. મારાથી 1000 ગણી જવાબદારી એની છે. જો ન થઈ શકે તો રાજીનામું આપવું જોઈએ. ઘણા બધા ભાજપના ચૂંટાયેલા છે ધારાસભ્યો, સંસદ સભ્યો છે, એને ક્યાંક એ માનવ વચ્ચે પડી અને આ બાબતની અંદર કઈક સમાધાનની ભૂમિકા ભજવવી છે જોઈએ. એને બદલે કોઈ બોલતું નથી, બોલે છે તો આંદોલનકારી વિરુદ્ધ બોલે છે. બહુ આશ્ચર્યજનક બાબતની અંદર અત્યારે આપણે મુકાઈ ગયા એવું લાગે છે. મારે ખાલી એક વસ્તુ એ સમજવી છે વિઠ્ઠલભાઈ, કે આ લોકો જે તમે પેલે તારની વાત કરી કે એ લોકો નાખે છે, તો મોરબીમાં અલગ ભાવ આપે, સુરેન્દ્રનગરમાં અલગ ભાવ આપે, કચ્છમાં અલગ ભાવ આપે, ગોધરામાં અલગ ભાવ આપે, વડોદરામાં અલગ ભાવ આપે. તો આ કેવી રીતે શક્ય છે? તમે નિયમ બનાવો તો બધા માટે સરખા હોવા જોઈએ, કે ભાઈ એક નક્કી નિયમ આ રીતનું છે અમારું, તો તમે તો અલગ નિયમ, અલગ જિલ્લો બદલાય કે જગ્યા બદલાય કે તાલુકો બદલાય તો અલગ ભાવ આપો છો. કેમ આવું થાય છે? કોઈ સરકાર પાસે કોઈ નીતિ નિયમ નથી કે ભાઈ તમે આ રીતે જ કરો એમ?
એ જ અનિલભાઈ હું તમને કહું છું કે જ્યાં દબાવણીથી હાલે ત્યાં ખેડૂતોને કેવી રીતે લૂંટી લેવા, કેવી રીતે એને ફોસલાવી લેવા અને એના ટાવર લાઈન નાખી દેવી. કચ્છની અંદર આંદોલન થયું, થોડીક ખેડૂતો પણ જાગૃત થયા અને બીજા જિલ્લાની અંદર પણ જાગૃતિ આવી, તો બીજા જિલ્લાની અંદર પણ અત્યારે એ આંદોલન હાલવાનું જ છે ને ચાલશે જ. પરંતુ હું જો તમને જે વાત કરું છું, જે હેવી ટાવર લાઈન નખાય 865 કેવીની, એ ટાવર લાઈન એટલી ભયંકર હોય છે કે એ જે જમીન ઉપર તમારી ટાવર લાઈન નખાય છે એ જમીનની કિંમત લગભગ કહી શકાય કે શૂન્ય થઈ જાય છે, કારણ કે એને કોઈ ખરીદે નહીં, કારણ કે એમાં કોઈ એને થઈ ન વગે. તો આવી ટાવર લાઈન એટલે એની જે ટાવર નાખે એ ટાવરની જમીન અને એના ઉપરથી તાર નીકળે અને જેટલી પ્રભાવિત થયેલી જમીનની બજાર કિંમત તો ઓછામાં ઓછી આપવી જ જોઈએ. એ વિના ખેડૂતોએ સમાધાન ન કરવું જોઈએ અને સરકાર સામે આંદોલનનું રણસીંગું ચાલુ રાખવું જોઈએ. ગમે ત્યારે ભલે હિતરી સુધી લંબાય પણ આંદોલન કરવું જોઈએ. નગર વળતર આપે આપણને, આપણે ક્યાંય ને એ ક્યાં આપણને વીજળી મફત આપે છે, એ પણ પૈસા લે છે, ઉદ્યોગ કરે, ધંધો કરે છે. તો ધંધા માટે આપણી જમીન પચાવી પાડવી, આપણા ભોગે એને ધંધો કરાવવો, બિઝનેસ કરાવવો, નફો કરાવવો, એ ક્યાંનો ન્યાય? એટલે આ વળતર એ જ મહત્વની વસ્તુ છે. બસ મારું મહત્વનું પ્રશ્ન એ છે કે તમે લોકો તો કિસાન સંઘ સાથે જોડાયેલા છો. એવી સ્થિતિ હતી કે તમારા 17 જેટલા લોકોએ આહુતિ આપી દીધી આ સરકારને, ખેડૂતોને લાભ અપાવવા માટે આહુતિ લીધી, ગાંધીનગરનો ઘેરાવ કર્યો. સવાલ એ છે કે જે બાળકને તમે હાથ પકડીને મોટો કર્યો, દૂધ પીવડાવ્યું અને ખુરશી સુધી બેસાડ્યું, આજે તમામ લોકો એસીમાં બેસે છે, લાખો કરોડ રૂપિયાની સેવાઓ જે છે 5 વર્ષમાં વાપરે છે, ગ્રાન્ટો વાપરે છે, સુવિધાઓ વાપરે છે તમારા અમારા ટેક્સના પૈસાથી. હવે જ્યારે ખેડૂતોને આપવાની વાત થઈ તો તમારે આંદોલન કરવું પડે, રસ્તા ઉપર ઉતરવું પડે. તો પછી તમે લોકો એ જ બાળક જે મોટો થયો છે તમારા છોકરાને કેમ કાન પકડીને બહાર કાઢી નથી મૂકતા? બી તું નીકળ, હવે તારી જરૂર નથી. જો તું અમારું કામ ના કરી દે, જેના માટે તને બેસાડ્યો છે, તું કામ નથી કરી શકતો હતો. તો કિસાન સંઘની શું મજબૂરી છે? કિસાન સંઘ આંદોલન તો કરે છે પણ એવું કોઈ મોટો એક આંદોલન ઉભું નથી કરતો કે આ સરકારને ઉખેડી ફેંકવામાં આવે. અનિલભાઈ, આજે તમારા પ્રશ્નના અનેક પ્રકારના જવાબો આપી શકાય, અનેક દિશાઓ ઉપર વાતચીત કરી શકાય. પેલા તો તમે જે કીધું કે 17ની શહીદી ઉપર અત્યારે આ ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને લગભગ 95-96 ની અંદર જે કોંગ્રેસની સરકાર ગુજરાતમાંથી ગઈ એના પછી સતત કોંગ્રેસની સરકાર પણ ઘાસાતી ગઈ છે. લગભગ હવે અત્યારે પક્ષનું પણ જાણે કે હવે અસ્તિત્વ મૃતપ્રાય અવસ્થા થઈ ગઈ છે. કોંગ્રેસ મૃતપ્રાય થઈ ગઈ છે. બીજા નંબરની અંદર જે તમે વાત કરી કે આ સરકારને ફેંકી દેવી જોઈએ, તો પ્રજાનો નિર્ણય અબાધિત છે. લોકો લોકશાહીની અંદર મત આપવા માટે સ્વતંત્ર છે, કોને મત આપવો કોને નહીં, કોનું મારું અથવા તો ખેડૂતનું અથવા તો ગામનું અથવા તો મારા દેશનું કોણ હિત કરે છે એવી હિતેચ્છી પાર્ટી અથવા તો વ્યક્તિને મત આપવો એ લોકોનો લોકશાહીની અંદર અબાધિત અધિકાર છે. એની ઉપર કિસાન સંઘ પણ પ્રત્યે પ્રકાશ ન પાડી શકે. કિસાન સંઘ તો સમસ્યાને ઉજાગર કરીને સરકાર વિરુદ્ધમાં આંદોલન ખડું કરી શકે. પ્રજાને કઈ દિશા પકડવી એ પ્રજાનો અબાધિત અધિકાર છે, ક્યાં મતદાન કરવું એનો અબાધિત અધિકાર છે. એની ઉપર કોઈ પણ દિશા સૂચન કિસાન સંઘ કરી ન શકે, કારણ કે કિસાન સંઘ બિન રાજકીય છે અને ક્યારેય રાજકીય પાર્ટી નથી, ક્યારેય ઉમેદવાર પોતાના ઉભા રાખતો નથી. અને આ પ્રજાએ ભાજપ તો તમારી ભગની સંસ્થા છે ને વિઠ્ઠલભાઈ, ભાજપ તો તમારી ભગની સંસ્થા છે, એને આપ કહી શકો ને કે ભાઈ તમે આ કરો એમ. અનિલભાઈ, ક્યારે પણ મેં મારી જિંદગીના 30 વર્ષ કિસાન સંઘમાં આપ્યા, ક્યાંક સ્થાનિક કાર્યકર્તાએ ક્યાંક રીહમાં ક્યાંક કોઈ પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં પ્રચાર કર્યો હોય અથવા તો સંબંધો ક્યાંક વ્યક્તિગત હોય ને ક્યાંક વ્યક્તિગત પ્રચાર કર્યો હોય. બાકી કિસાન સંઘના એજન્ડામાં ક્યારેય પણ, હું પ્રદેશનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું, તો ક્યારેય પણ એજન્ડાની અંદર એવું નથી બન્યું કે આ વખતે આપણે ભાજપને સહકાર આપવાનો છે કે કોંગ્રેસને સહકાર આપવાનો છે કે આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો છે કે આને પાડી દેવાનું છે, એવો એજન્ડાની અંદર ક્યારેય પણ નથી. ક્યારેય પણ એક પત્રિકા પણ ક્યારેય છપાવી નથી, એ તમે જુઓ. અને ક્યારે એ સમયને ચૂંટણી સમયે ભારતીય કિસાન સંઘ સંપૂર્ણપણે ચૂંટણીથી અલિપ્ત રહ્યું છે. ક્યારે બાઇટ પણ નથી આપી, કોઈ પ્રદેશ પ્રમુખની પણ બાઇટ નહીં હોય, તમે જુઓ. એટલે એ તો એવો આક્ષેપ કરે છે કે આ ભાજપની સરકાર જે તે સમયે લડત હતી, આંદોલન કર્યું હતું આપણે, શહીદી વોરી, અને ત્યારે કોંગ્રેસને કાઢવાની અંદર કિસાન સંઘનો હાથ હતો જ, પણ એના પછી ક્યારેય પણ આ બાબતની અંદર સહકાર
માં ભાજપનો પ્રચાર કર્યો હોય એવું ક્યાંય પણ તમે ડિબેટ પત્રિકા કે ક્યાંય પણ તમે નહીં સાંભળો. પણ લાગે છે કે એટલે લોકશાહીની અંદર પ્રજાને એમ લાગે કે આ સરકાર મારે માટે યોગ્ય નથી અથવા તો પીડિત છે. કિસાન સંઘનું એક સૂત્ર છે, જો તમને ક્યાંક સાંભળ્યું હોય તો તમે, કિસાન હિત કી काज करेगा, किसान हित का काज करेगा, वही देश पे राज करेगा. એટલે ખેડૂતોને અમે સૂત્ર આપીને સમજાવવાનો પ્રયત્ન કરી છે આડકતરી રીતે કે જે કિસાન હિતનું કામ કરે છે ને એને જ રાજ કરવાનો અધિકાર તમે આપો, બાકીને ફેંકી દો. આ સૂત્ર છે જ અમારું, અને અમે બોલીએ છીએ હરેક આંદોલનમાં એ બોલાય. હવે ખાલી મારો છેલ્લો પ્રશ્ન, કારણ કે આપણે કાર્યક્રમના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ. ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ થોડા દિવસોમાં, લાગે છે કે ખેડૂતોમાં નારાજગી બહુ છે, આ વાતની અસર થઈ શકે છે? હું તમારો વ્યક્તિગત મત જાણવા નથી માંગતો, પણ નારાજગી છે ખેડૂતોમાં, એવું લાગે છે તમને બહુ? ચોક્કસ ખેડૂતોની અંદર ખાસ તો અત્યારે જે સ્થાનિક અનેક પ્રશ્નો છે એ ઉપરાંત પણ અત્યારે ખેડૂતોને પોતાના માલના ભાવ ન મળવા એ બહુ મોટી સમસ્યા છે. અત્યારે એમએસપી થી લગભગ બધી જ જણસ નીચી જઈ રહી છે. ખેડૂતો પણ અત્યારે મોબાઈલ વાપરે છે, એને ખબર છે કે આ માલની એમએસપી શું છે, અત્યારે માર્કેટ ભાવ શું છે. આખા ગુજરાતના માર્કેટ ભાવ પણ સર્ચ કરે છે અને જોવે છે કે લગભગ બધી જ માર્કેટ યાર્ડોની અંદર મારા માલના ભાવ એમએસપી થી નીચે જઈ રહ્યા છે. અને સરકાર જે ખરીદીના ડિંડક કરે છે એમાં પણ ખેડૂત પીસાય છે, કાં તો બહુ ઓછી જણસ. એક ખેડૂતો મને કીધું, વિઠ્ઠલભાઈ મારે 3000 મણ મગફળી થઈ છે, સરકાર તો હવા મણ લે મગફળી, મારે બીજી તો ટેકાના ભાવથી નીચે વેચવાની છે, 900,000 રૂપિયામાં મણ વેચવાની છે. હવે 900,000 રૂપિયામાં મણ વેચે એટલે એને નુકસાની છે. આ તો આ બધી વેદના પીડા ખેડૂતો છે, પરંતુ મજબૂત રીતે સામો પ્રતિકાર કરી શકે એવો વિપક્ષની પણ જરૂર છે. પણ એ વિપક્ષનો પણ અભાવ છે અત્યારે આપણે ગુજરાતની અંદર જોઈ લીધી. વિપક્ષ મજબૂત બનશે, વિપક્ષ જયારે મજબૂત બનશે, કારણ કે મત આપવા સમયે કોઈ પણ નાગરિક એવું વિચારે છે હું કોને મત આપું, મારો મત ફેલતો નહીં જાય ને, એટલા માટે મત આપવા માટે પણ વિપક્ષ જોઈએ. અને વિપક્ષ મજબૂત હોય તો એ તરફ ધ્યાન જાય. અત્યારે ગુજરાતની અંદર વિપક્ષ પણ નથી, એ બહુ દુઃખની વાત છે. તો મને એમ છે ખેડૂતોની બહુ વેદના છે, એ વેદના ક્યાંક મત પેટી સુધી જવાનો પ્રયત્ન કરશે, પણ મત પેટી તરફ જઈને પણ એવું વિચાર છે કે હું કોને ચૂંટું છું કે જે કરીને એ રાજ કરી શકે, સક્ષમ છે રાજ કરવા માટે, આવું પણ વિચાર છે. એક મારો છેલ્લો હજુ પ્રશ્ન છે. ગોધરા હોય કે સુરેન્દ્રનગર હોય, કિસાન સંઘે એક બે દિવસમાં ત્યાં આવેદન પત્ર આપ્યા છે, કીધું છે કે જે વળતરની વાત હતી, જે નુકસાનીની, એ વળતર હજુ સુધી હજારો લાખો ખેડૂતોને પહોંચી નથી. એ વાત પણ છે. તમને લાગે છે કે જે 10,000 કરોડ 10,000 કરોડ 10,000 કરોડના ગાણું ગાવામાં આવ્યું હતું, એ પછી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી જીતુભાઈ વાઘાણી હોય કે સરકાર હોય, પણ એમાંથી સીધી રીતે હજુ સુધી જે પહોંચવું જોઈએ ખેડૂતો સુધી પહોંચ્યું નથી? ક્યાંક કદાચ મને એવું લાગે છે રહી ગયું છે, પણ મેં સ્થાનિક ઘણા બધા ગામડાઓમાં પણ ફોન કર્યો અને લગભગ અમારે આ બાજુ તો એવું કોઈ વળતર નથી. કદાચ ક્યાંક આજે જ ગોધરામાં આંદોલન થયું છે, આજે કિસાન સંઘે ત્યાં રેલી કાઢી છે. ક્યાંક રજીસ્ટ્રેશનમાં પ્રશ્નો થયા હોય ને ઓનલાઈનમાં ક્યાંક એવું થઈ શકે, અથવા તો મને ખ્યાલ છે કે જ્યારે સરકારે જાહેરાત કરી કે પાક નુકસાનીનું વળતર આપવું, ત્યારે દરેક ગામની અંદર એક રોજકામ કરવા માટે ગ્રામ સેવક સરકારી અધિકારી આવ્યો હતો. ક્યાંક એક ગામડાઓમાં રોજકામનો પણ બહિષ્કાર કર્યો છે. હવે રોજકામ તો કરવું છે તો તમારે કરવાનું, તમારે જે લખવું એ લખવાની, 100% નુકસાન લખવાની, ભલે તમને 10% થયું પણ 100% લખવાની. પણ રોજકામનો પણ બહિષ્કાર થયો. જે તે સમયે મેં વાત સાંભળી હતી, કદાચ મોટા પ્રમાણની અંદર રોજકામનો બહિષ્કાર થયો હોય તો સરકારે સીધી રીતે એવું જ માની લીધું હોય કે એ ગામની અંદર નુકસાની નથી. તો કદાચ હું તો અનુમાન કરું છું ક્યાંક આવી ટેકનિકલ ખામીના હિસાબે આવું બની શકે. બાકી તો મોટે ભાગે જેને ઓનલાઈન કરેલી છે એને દરેકને લગભગ પૈસા મળી ગયા છે. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના ક્યાંક કોઈ વિલંબ બેંકના હિસાબે કે એવું વિલંબ થયો હોય છે, પરંતુ આવું હોય ને એમ છતાં ક્યાંક થયું હોય તો ખરેખર રજૂઆતો સરકારમાં કરવી જોઈએ. તો સરકાર પણ કઈ એવું નથી કે બંધ કરી દીધું એટલે હવે કોઈ બીજો દેશ નિર્ણય લે. આ સરકાર પણ નિર્ણય લઈ શકે અને ઘટતું યોગ્ય કરી શકાય તો એ પ્રમાણે વળતર મળવાની શક્યતાઓ પૂરી છે. બિલકુલ. વિઠ્ઠલભાઈ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, હમણાં દર્શકોને માહિતી આપી, સમસ્યાઓ અંગે માહિતી આપી, અને 12મી તારીખે બધું સમૂહ સૂત્રું પતે
એવું અમે અમારી ટીમ થકી અને હું વ્યક્તિગત માનું છું કે ખેડૂતો આવે અને સરકાર એમની વાત માને. અત્યાર માટે આટલું જ, અને ચોક્કસ. નમસ્કાર. બિલકુલ ચોક્કસ. બિલકુલ નમસ્કાર સર. હા. ખેડૂતોના સંભવિત આંદોલન લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ છે, ચેનલ છે ગુજરાત પ્લસ, અને અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે અમારા નવા વિડીયો, નવા સમાચારો જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.